दर्शक मित्रों, हमारी यूट्यूब चैनल एलजे पाटण में आपનું हार्दिक स्वागत है। आज આપણે રિજનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છીએ। તમને વિડીયોમાં બતાવીશું કે અહીં કયા કયા પ્રકારના ડાયનાસોર છે, સાયન્સ મ્યુઝિયમમાં કેવું છે, કેટલા માળ છે, બધું જોઈશું। जय माताजी दर्शक मित्रों, અહીં તમે જોઈ શકો છો કે સાયન્સ મ્યુઝિયમનો મુખ્ય ગેટ અહીં દેખાય છે અને સામે બાજુમાં જે છે ત્યાંથી એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે। ટિકિટ પેમેન્ટ માત્ર ઓનલાઈન યુપીઆઈ દ્વારા સ્વીકારવામાં આવે છે, રોકડ પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી। અહીં જે બાળકો દેખાય છે તે ડાયનાસોર ગેલેરીની મુલાકાતે આવેલા છે, તે પાલનપુરથી આવેલા છે। જય માતાજી દર્શક મિત્રો, અહીં રિજનલ સાયન્સ સેન્ટર પાટણ। तो ये રિજનલ સાયન્સ સેન્ટર પાટણની માહિતી આપેલ છે કે કયા દિવસે બંધ હોય છે। તો સોમવારે બંધ હોય છે। અહીં જે પેમેન્ટ હોય છે એટલે કે એન્ટ્રી ફી અને બીજી અલગ અલગ જે પણ ટિકિટ હોય છે તે યુપીઆઈ દ્વારા સ્વીકારવામાં આવે છે, એટલે કે રોકડ સ્વીકારવામાં આવતી નથી। તો અહીં મંગળવારથી શુક્રવાર સુધીની ટિકિટની વિગત આપેલ છે। તો અહીં પ્રવેશ ટિકિટ સામાન્ય લોકો માટે 3 વર્ષથી ઉપરના હોય તેમના માટે 20 રૂપિયા છે। 5D થિયેટર છે, ડાયનાસોર રાઇડ છે, જુરામિક વીઆર છે અને હ્યુમન બોડી તેની ટિકિટ અહીં લખેલ છે। તેમજ શનિ, રવિ તથા જાહેર રજાના દિવસે એન્ટ્રી ફીની વિગત અહીં આપેલ છે। તો પ્રવેશ 50 સામાન્ય 3 વર્ષથી ઉપરના બાળકો હોય અથવા તો લોકો હોય તેમના માટે 50 રૂપિયા હોય છે અને સ્કૂલ ગ્રુપ હોય તો 20 રૂપિયા હોય છે। આ રીતે ટિકિટની વિગત આપેલ છે। અહીં ટિકિટ બારીનો સમય આપેલ છે। તો ટિકિટ બારીનો સમય મંગળવારથી રવિવાર સુધી 10 થી 6 વાગ્યા સુધીનો હોય છે। વિઝિટનો સમય, તો વિઝિટનો સમય અહીં 10 થી રાત્રે 8 વાગ્યા સુધીનો હોય છે। કઈ ગેલેરી આવેલી છે? તો ડાયનાસોર ગેલેરી છે, હ્યુમન સાયન્સ ગેલેરી છે, નોબલ પ્રાઇઝ કેમિસ્ટ્રી ગેલેરી છે, હાઇડ્રોપોનિક્સ ગેલેરી છે, ઓપ્ટિકલ ગેલેરી છે અને આકર્ષક, તો અહીં આકર્ષક શું છે? તો 5D થિયેટર છે, ડાયનાસોર રાઇડ છે, જુરામિક વીઆર છે, હ્યુમન બોડી વીઆર છે, ફ્લાઇટ સિમ્યુલેટર છે। તો દર્શક મિત્રો, તમે હજુ સુધી ડાયનાસોર ગેલેરીની મુલાકાત નથી લીધી તો તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે, તો તમને ખ્યાલ આવશે કે ડાયનાસોર ગેલેરીમાં કેવું જોવાલાયક સ્થળ છે। અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો। અહીંયા સાયન્સ મ્યુઝિયમમાં જવાનો મુખ્ય ગેટ છે। સાયન્સ મ્યુઝિયમમાં મુખ્ય 4 માળ આવેલા છે, તેમાં અલગ અલગ ગેલેરીઓ આવેલી છે જે ખૂબ જ જોવાલાયક છે। દર્શક મિત્રો, અહીં જે તમને ડાયનાસોર દેખાય છે તેનું નામ છે ટાયરનોસોરસ રેક્સ। એનો અર્થ થાય છે જુલમી ગરોળી। તે માંસાહારી છે। તેના દેખાવ ઉપરથી, તેના મોઢા ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે તે માંસાહારી હશે। આ જે દેખાય છે તે આશરે ઉત્તર અમેરિકામાં 150 થી 200 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતું। આ તમને બાજુમાં જે દેખાય છે તેનું નામ છે ડિલોફોસૌરસ। એનો અર્થ થાય છે બેક-રેડેસ્ટ ગરોળી। એ પણ 190 થી 200 મિલિયન વર્ષ પહેલાં પશ્ચિમ યુએસએમાં જોવા મળતું। તો એ ઘણા બધા પ્રવાસીઓ, પર્યટકો અને શાળાના વિદ્યાર્થીઓ ડાયનાસોર ગેલેરીની મુલાકાતે આવે છે। દિવાળી વેકેશન દરમિયાન અને ઉનાળુ વેકેશન હોય ત્યારે હજારોની સંખ્યામાં લોકો, પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે। તમે પણ હજુ સુધી જો આ ડાયનાસોર ગેલેરીની મુલાકાત ના લીધી હોય તો અવશ્ય લેજો, તમને પણ ખૂબ જ આનંદ થશે। તમે એકવાર જરૂર આ મુલાકાત લેજો। અહીં તમને જે ડાયનાસોર દેખાય છે તેનું નામ છે સ્ટેગોસૌરસ। તેનો અર્થ થાય છે સદગરોળી। તે ઉત્તર અમેરિકામાં અને યુરોપમાં આશરે 150 મિલિયન વર્ષ પહેલાં જોવા
મળતું. તેને શરીર ઉપર જે દેખાય છે તે કરોડરજ્જુ સાથે સંકળાયેલું છે અને ભક્ત તરીકે તથા સમાગમનું પ્રદર્શન તથા ગરમીનું નિયંત્રણે કામ કરી શકે છે. અહીં તમને અલગ અલગ પ્રકારના ડાયનાસોર જોવા મળે છે. તમે જોઈ શકો છો આ પણ અલગ પ્રકારના ડાયનાસોર છે. તેની પણ માહિતી આપી છું. અહીં આ તમને અલગ જ પ્રકારના દેખાયા. અહીં હાઈટ એની જોઈ શકો છો તમે, તેની પૂંછડી જોઈ શકો છો. સૌથી ઊંચામાં ઊંચા 3 માળ જેટલી એની ઊંચાઈ તમે અહીં જોઈ શકો છો. અહીં આગળ જે ફરીથી જે ડાયનાસોર આવ્યું છે તે હાલ આપણે વાત કરી તે સ્ટેગોસૌરસ છે. મિત્રો અહીં દેખાવમાં કેવું લાગે છે તે તમે જોઈ શકો છો. મિત્રો આ નાનું ડાયનાસોર દેખાય છે તે મંગોલિયામાં ગાબર રણમાં જોવા મળતું. અહીં તમે જોઈ શકો છો નાનો છે ડાયનાસોર. અહીં તમને જે ઊંચા ડાયનાસોર દેખાય છે તે શાકાહારી છે, વનસ્પતિઓ ખાય છે. અને જે તમને પેલો આગળ જે બતાવ્યું તે ડાયનાસોર હતો, આ જે તમને દેખાય છે તે માંસાહારી ડાયનાસોર છે. અહીં અલગ અલગ પ્રકારના શાકાહારી અને માંસાહારી બધા જ પ્રકારના ડાયનાસોર આવેલા છે. અહીં આ જે ડાયનાસોર દેખાય છે તે તમને જોઈને જ ખ્યાલ આવી ગયો છે કે તે શાકાહારી છે કે માંસાહારી. અહીં ગેલેરીમાં અલગ અલગ ડાયનાસોર જોવા મળે છે. તમે હજી સુધી મુલાકાત ના કરી હોય તો અવશ્ય એકવાર જરૂર મુલાકાત કરજો, તમને ખૂબ જ આનંદ થશે. અલગ અલગ પ્રકારના ડાયનાસોર છે. અહીં સામે જે બિલ્ડિંગ દેખાય છે તેમાં અલગ અલગ પ્રકારની ગેલેરીઓ આવેલી છે. તેનો વિડીયો બનાવેલો છે, જે ભાગ 2 છે તે અવશ્ય જોશો તો તમને ખ્યાલ આવશે કે અંદર કઈ ગેલેરીમાં શું જોવાલાયક છે તે તમને જરૂર જાણવા મળશે. તો એ ડાયનાસોર ગેલેરી અને સાયન્સ મ્યુઝિયમ પાટણથી 3 કિલોમીટર દૂર શિહોરી 3 રસ્તાથી આગળ સરસ્વતી તાલુકાનું જે મુખ્ય મથક છે તેની સામે આવેલું છે. અહીં દર્શક મિત્રો જે ઊંચા ડાયનાસોર દેખાય છે તે શાકાહારી છે. તે વનસ્પતિઓના પાંદડાઓ ખાય છે, વનસ્પતિઓ ખાય છે. અહીં તમને અલગ અલગ પ્રકારના ડાયનાસોર જોવા મળે છે. આ પણ એક અલગ પ્રકારનું ડાયનાસોર છે. તમે જોઈ શકો છો. જ્યારે તમે રૂબરૂ મુલાકાત લેશો એટલે તમને ઘણો બધો આનંદ થશે, તમને ખૂબ જ મજા આવશે. અહીં પરિવાર સાથે, ફેમિલી સાથે પણ મુલાકાતે કેટલા બધા પ્રવાસીઓ આવતા હોય છે. નાના બાળકો પણ ખુશ થતા હોય છે. એ અંદર પણ અલગ અલગ રાઇડ્સ આપેલી હોય છે નાના બાળકો માટે. અહીં ડાયનાસોર જોઈ અને નાના બાળકો ખૂબ જ ખુશ થતા હોય છે. ઘણા બધા શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસી આવતા હોય છે. જ્યારે હું પણ એક પ્રવાસી શિક્ષક હતો ત્યારે પણ મારી શાળામાંથી 3-4 વખત અહીં મુલાકાતે આવ્યા ત્યાં. જ્યારે કોઈ પણ ઇવેન્ટ હોય એમાં ભાગ લેવાનો હોય તો ત્યારે આવવાનું થતું. અહીં મારા ગામના બાળકો તો ચાલતા પણ આવી જતા હોય છે. અહીંથી 2 કિલોમીટર દૂર મારું ગામડું છે એટલે બાળકો પણ ચાલતા આવી જતા હોય છે. એમને જ્યારે પણ જોવાની ઈચ્છા થાય ત્યારે તેઓ આવી જાય છે. અહીં તમને અલગ અલગ પ્રકારના ડાયનાસોર જોવા મળે છે. અહીં ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. આ પણ એક અલગ જે પ્રકારનો ડાયનાસોર છે જે તમે જોઈ શકો છો. અહીં તમને અલગ અલગ પ્રકારના ડાયનાસોર જોવા મળે છે. અહીં તમને જે ઊંચા જે ડાયનાસોર જોવા મળે છે તમને બતાવીશું. તો આ જે ઊંચા ડાયનાસોર જોવા મળે છે તેનું નામ છે હેપાટોસોરસ, એટલે કે તેનો અર્થ થાય છે ભ્રામક. તો આ જે ક્યારે જોવા મળતા, તો અહીં આશરે 150 મિલિયન વર્ષ પહેલાં ઉત્તર અમેરિકામાં જોવા મળતા. તેમની હકીકત એ છે કે તેઓ વનસ્પતિઓ ખાતા. વનસ્પતિઓ એટલે કે વનસ્પતિઓ હોય, પાંદડા હોય એવું બધું ખાતા, એટલે કે શાકાહારી છે. તેમની પૂંછડી 50 ફૂટ લાંબી છે. તેઓ કોઈ ભય જેવો માહોલ હોય તો એવા સમયમાં તેમના જૂથના જે અન્ય બીજા ડાયનાસોર હોય તેમને ચેતવણી સંદેશ આપે એવો અવાજ કાઢે, એટલે બધા જે ડાયનાસોર હોય છે તેમના જૂથના એમને ખ્યાલ આવી જાય છે કે કોઈ ભયનો માહોલ છે. તેવો અવાજ પણ કાઢી શકે છે. અહીં તમે એની પૂંછડી જોઈ શકો છો જે 50 ફૂટ લાંબી છે. આ જે છે જે ડાયનાસોર છે જે માંસાહારી નથી, શાકાહારી છે. તેમના પગ જોઈ શકો છો જે શિકારી જે ડાયનાસોર હોય તેમનાથી બચાવી શકે છે, એટલે તેમની હાઈટ ઊંચી છે. અહીં તમને અલગ અલગ પ્રકારના ડાયનાસોર જોવા મળે છે. અહીં ડાયનાસોરનું નામ અને તેના વિશે માહિતી લખેલી છે જે ઇંગ્લિશમાં છે. અહીં તમે જોઈ શકો છો દરેક ડાયનાસોર આગળ આ રીતે માહિતી લખેલી હોય છે. એના નામ છે, કેટલા વર્ષ પહેલાં કયા દેશમાં થઈ ગયા, તેનું બધી જ માહિતી લખેલી હોય છે. મિત્રો હજુ સુધી જો તમે ડાયનાસોર ગેલેરીની મુલાકાત ના લીધી હોય તો અવશ્ય મુલાકાત લેજો, તમને ખૂબ જ આનંદ થશે. અહીં ડાયનાસોર ગેલેરી છે. અંદર જે બિલ્ડિંગ છે જે 4 માળની તેમાં અલગ અલગ ગેલેરીઓ આવેલી છે. તેમાં પણ ખૂબ જ જોવાલાયક છે. તેની પણ અંદર જે
5D થિયેટર છે, VR ઝુરામિક છે, બધું અલગ અલગ જોવાલાયક છે. મિત્રો, અહીં એસબી હિન્દુસ્તાનની ટીમમાં જે એક ભાગ આવેલ છે કે વાઘુબાનો રખડેલ છોકરો, તે ભાગનો શૂટિંગ અહીં કરેલ છે. વાઘુબાનો રખડેલ છોકરો જે ભાગનું શૂટિંગ અહીં થઈ રહ્યું છે તે ભાગ તમારે જોવો હોય તો તેની લિંક મૂકીશું. અહીં ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે જે ડાયનાસોર આગળ સેલ્ફી લેતા હોય છે. તમે જોઈ શકો છો અહીં વિડીયોમાં જ પણ કેટલાક પ્રવાસીઓ ડાયનાસોર આગળ સેલ્ફી લઈ રહ્યા છે. અહીં ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. દિવાળી વેકેશન હવે આવી રહ્યું છે તો અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ડાયનાસોર ગેલેરીની મુલાકાત લેશે. અહીં તમને જે દેખાય છે તે યુઝમી એટલે કે કચરા પેટી છે. તો એ કચરો જ્યાં ત્યાં નાખવાનો નથી, કચરો તેમાં નાખવાનો છે. અહીં તમને બગીચા જેવું દેખાય છે જ્યાં પ્રવાસીઓ આરામ કરતા હોય છે. અહીં તમને જે દેખાય છે સામે તે એક સૂર્ય ઘડિયાળ છે, એટલે કે સૂર્ય જેમ દિવસે જાય છે તેમ સમયની આપણને ખબર પડે છે, સમયની જાણ થાય છે. અહીં બધું લખાણ લખેલું છે કે કેવી રીતે ખ્યાલ આવે છે, કેટલા વાગ્યા, સૂર્ય જેમ જેમ જાય છે તેમ તેમ તેનો પડછાયો પડે છે અને એ પ્રમાણે આપણને સમયની ખબર પડે છે, એટલે કે સૂર્ય ઘડિયાળ છે. અહીં મુખ્ય ગેટથી પ્રવાસીઓ આવી રહ્યા છે. અહીં પ્રવાસીઓ જે બાળકો સ્કૂલમાંથી આવ્યા હોય તેવું લાગે છે, નાના બાળકો છે. અહીં મોટાભાગની સ્કૂલો જે દૂર દૂરથી પણ ગુજરાતની દૂર દૂરથી પણ સ્કૂલો પ્રવાસી અહીં આવતી હોય છે. જે સ્કૂલો અહીં રાણકી વાવના પ્રવાસી આવે છે તે અવશ્ય આ ડાયનાસોર ગેલેરીની મુલાકાત લે છે. અહીં તમને જે સામે બિલ્ડિંગ દેખાય છે 4 માળની, તેમાં અલગ અલગ ગેલેરીઓ આવેલી હોય છે. તેમાં પણ ખૂબ જ જોવાલાયક છે. અહીં આ જે છે ડાયનાસોર ગેલેરી છે. અહીં તમે અલગ અલગ પ્રકારના ડાયનાસોર જોઈ શકો છો. અહીં આનું નામ શરૂઆતમાં કીધું તો તમને ખ્યાલ હશે કે એનું નામ શું છે. અહીં જે છે તે મુખ્ય સાયન્સ મ્યુઝિયમ છે. તેની અંદર જવાનો મુખ્ય ગેટ અહીં સામે દેખાય છે તે તમે ત્યાંથી અંદર પ્રવેશ એન્ટ્રી કરી શકો છો. આપણે જોઈશું અહીં મુખ્ય ગેટ છે, ત્યાંથી કેવી રીતે એન્ટ્રી લેવાની હોય છે. અહીં બાજુમાં હોય છે ત્યાંથી ટિકિટ લેવાની હોય છે. તે ટિકિટ અંદર ફરવા માટે તો ફ્રી છે, પરંતુ અંદર જો 5D થિયેટર છે, ડાયનાસોર રાઇડ છે, અલગ અલગ પ્રકારના VR છે, તેની ટિકિટ લેવી હોય તો ત્યાંથી તમે UPI દ્વારા લઈ શકો છો. અંદર જે ગેલેરી છે તેમાં ફરવા માટે અને જોવા માટે ફ્રી છે, તેની કોઈ ટિકિટ નથી, પરંતુ 5D થિયેટર હોય તેની ટિકિટ હોય છે. અહીં મુખ્ય ગેટ છે, તમે જોઈ શકો છો. સામે જે બિલ્ડિંગ દેખાય છે તે હોસ્ટેલ છે. અહીં સમરસ હોસ્ટેલ છે તે તમે જોઈ શકો છો, મોટી બિલ્ડિંગ. તેની બાજુમાં જ કેન્દ્રીય વિદ્યાલય બની છે. અહીં મુખ્ય ગેટ છે, સાયન્સ મ્યુઝિયમમાં જવાનો મુખ્ય ગેટ. અહીં પણ એક ડાયનાસોર તમને દેખાય છે તે તમે જોઈ શકો છો. અહીં એન્ટ્રી અહીંથી થાય છે. અહીં નકશો આપેલો છે. નકશો એટલે કે ડાયનાસોર ગેલેરી અને સાયન્સ મ્યુઝિયમમાં જે રીતે બનાવ્યું એનો નકશો આ નકશા પ્રમાણે અહીં બનેલ છે. તે તમે અહીં મેપ જોઈ શકો છો. જે એન્ટ્રી સાયન્સ મ્યુઝિયમમાં જઈએ એન્ટ્રી કરીએ એવું જ ત્યાં તમને જોવા મળશે કે ડાયનાસોર ગેલેરી અને સાયન્સ મ્યુઝિયમ જે રીતે બન્યું છે તેનો પૂરેપૂરો નકશો આપેલો છે, તે તમે જોઈ શકો છો. અને જ્યારે તમે રૂબરૂ મુલાકાત લેશો ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. અહીં એન્ટ્રી એટલે કે પ્રવેશ અહીંથી થાય છે.
જે સાયન્સ મ્યુઝિયમ જોવા માટે તમારે ભાગ 2નો વિડીયો જોવો પડશે. અહીં